માં ભગવતી ઉર્વશીનું દિવ્ય સ્વરૂપ. માની હાઈટ 9.5 થી 10 ફૂટ હોય છે. સ્વરૂપ એટલું સુંદર, શરીરનું તેજ એટલું દિવ્ય, પાણી પીવે તોય દેખાય એવા સ્વરૂપ અને કોટી કોટી વંદન. અને પછી ભગવાને 16,000 કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું. ભગવાન 16,008ના નાથ બન્યા. બીજી વેદની 100 ઋચાઓ હતી. એ વેદની 100 ઋચાઓએ સ્ત્રીઓના રૂપ લીધા અને સ્ત્રીઓના રૂપ લઈ અને ભગવાનની સામે પાણી ગ્રહણ કર્યું. એટલે ભગવાન દ્વારિકાનાથ 16,108ના નાથ બને. 16,108 અને અષ્ટે પટાણીઓને 5 દીકરા થયા. આમ નિયમ એવો છે, ભાગવતજી એમ અષ્ટે પટાણીઓને 10 દીકરા થયા. બીજા 16,100 હતા, એ બધાને 2 દીકરા થયા. ભગવાન દ્વારિકાનાથનો પરિવાર 56 કરોડનો હતો. ઘરમાં કોઈનો જન્મ દિવસ ઉજવવો હોય તો ભગવાન કે પ્લીઝ આપણું ફેમિલી ઇનફ છે. પણ ભાઈ એને જે લીલા કરી એના દર્શન થાય. કારણ બેટ દ્વારિકા એ ભગવાનનું રેસિડન્ટ છે અને દ્વારિકા એ ભગવાનની ઓફિસ છે. આજે પણ બેટ દ્વારિકા પધારો તો અષ્ટે પટાણીઓ ભગવાનની સેવામાં છે. 7 પતરાણીનો ભોગ ભગવાનને લાગે છે. સવારે 12 ભોગમાં રાધાજીના માખણ મિશ્રી, 7 પતરાણીઓનો ભોગ લાગે અને પાનનું બીડું ઉપજાના ઘરનું લાગે છે. કારણ ભગવાન મથુરામાં ગયા, સૌથી વધારે ભગવાન કુબજાને ત્યાં રહ્યા છે. કેટલા દિવસ ખબર છે? 7 દિવસ. કુબજાનો પ્રેમ, એનું સમર્પણ. ભાઈ કરુણા થઈ અને 5 દીકરા થયા. એ પહેલા રૂક્ષ્મણી માતાને ત્યાં 1 દીકરાનો જન્મ થયો, નામ પાડ્યું પદ્યુમન. પદ્યુમનને સંમાસુર નામનો દૈત્ય આકાશ માર્ગે લઈ ગયો. એને ખબર છે કે મારો કાળ છે. આકાશ માર્ગે જતા સંમાસુરે રસ્તામાં સમુદ્ર જોયો એટલે પદ્યુમનને હાથમાંથી ફેંકી દીધો. અને જેવા પદ્યુમનજી સમુદ્રમાં પડવા ગયા એ સમયે એક માછલી ભોજન કરી, જલપાન કરી અને શ્વાસ લેવા માટે ઉપર આવી. અને ધીરુ બેટા, માછલીએ બોડું મોટું કર્યું, મોડું, એટલે પદ્યુમન સદ્ધા માછલીના મુખમાં. પદ્યુમનને માછલીએ મોડું બંધ કર્યું. એટલી જ વારમાં સંમાસુને ત્યાં જે રસોઈયા હતા એ દરિયા કિનારે શિકાર કરવા આવ્યા. આ માછલીને પકડી અને માછલીને ચીરી નાખતા એમાંથી પદ્યુમન જીવિત નીકળ્યા. અને પદ્યુમનને લઈને મહેલમાં આવ્યા. અને રસોઈયાની સાથે જે સ્ત્રી, જે દીકરી સેવામાં હતી એનું નામ રતિ. રતિએ પદ્યુમનને જોયા અને ચિંતિત થયા. પણ ભાઈ આ બધી શક્તિઓની અંદર આ જે શક્તિ છે એની અંદર શક્તિ બહુ છે. એક માયાઓ એવી જાણે, એક વસ્તુ એવી જાણે. એટલે હળવે રતિએ પદ્મિની નામની અપ્સરાને બોલાવી. અને પદ્મિની અપ્સરા આવી અને કીધું, સખી શું છે? તો કે સાંભળ, આ પદ્યુમનનું આવતીકાલે મૃત્યુ ના થાય માટે કંઈક લીલા કર. એક રાતની અંદર પદ્મિની અપ્સરાએ ઔષધનો પ્રયોગ કર્યો અને પદ્યુમન જે 6 દિવસના હતા એને 16 વર્ષના બનાવી દીધા. અને પદ્યુમનનું દ્વંદ્વ યુદ્ધ થયું, સંમાસુરને માર્યો
ભગવાન નારાયણ પર કૃપા થઈ. એ જ પ્રદ્યુમ્નને ત્યાં દીકરાનો જન્મ થયો, નામ પડ્યું અનિરુદ્ધ. અનિરુદ્ધના શુભાંગી અરુણિતના કહ્યું ને, લગ્નની તૈયારી થઈ, કરુણા થઈ. અને એકવાર સમય છે એ બાનાસુરની નગરીમાં, ઉજ્જૈન બાનાસુરની નગરી છે, અને બાનાસુરની દીકરી ચિત્રલેખા, બાનાસુરની દીકરી ઉષા અને ઉષાની સખી ચિત્રલેખા, એ બંનેની એટલી મિત્રતા. એક વાર મધ્યરાત્રિએ ઉષા સૂતા છે અને ત્રીજા પહોરમાં ઉષાને સ્વપ્ન આવ્યું. ચિત્રલેખાને ચિત્રલેખા ઝબકીને જાગ્યા અને હળવે રહીને પૂછ્યું, શું થયું? તો કે મને જે સ્વપ્નમાં જે પુરુષના દર્શન થયા છે એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે ચિત્રલેખાને બ્રહ્માનું વરદાન છે. બ્રહ્માએ 2 વરદાન આપ્યા છે. એક વરદાન એ છે એ આકાશ માર્ગે ગમે ત્યાં જઈ શકે છે, અને બીજું વરદાન એ છે આંખ બંધ કરી અને જેનું પણ સ્મરણ કરે એનું ચિત્ર એ દોરી શકે. એટલે ઉષાએ કહ્યું કે સ્વપ્નની અંદર મને જે અનિરુદ્ધના દર્શન થયા છે, મારે એની સાથે પાણી ગ્રહણ કરવું છે. ચિત્રલેખાએ અનેક ચિત્રો બતાવ્યા અને એમાં અનિરુદ્ધનું ચિત્ર બતાવ્યું. અને અમુકને તમે જોજો બહુ ખોદોદ કરે. અમુક દીકરીઓને એટલું બધું ગોતવાન જે એવું હોય ને, મા બાપ ગમે તેટલું બતાવે, આ નહીં આ નહીં આ નહીં આ, અને જે બહુ શોધ કરે ને પછી મળે તારે તો ભગવદ અનુગ્રહથી પ્રારબ્ધ કર્મ અનુસાર ભગવાને 3 વસ્તુ એના હાથમાં રાખી છે: જન્મ, મરણ અને પરણ. બાકી રાવણને પણ એમાં તો મારી દીકરીના લગ્ન ઉત્તમ કુળમાં કરું. પણ નારદજીએ કહ્યું, હે દશાનંદ, તારી દીકરીના લગ્ન શુદ્ર કુળમાં ના થાય, મારું નામ નારદજી નહીં. એમ ચિત્રલેખાએ કીધું અને અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ઉષા જરાય ચિંતા કરીશ નહીં, હું રાત્રે દ્વારિકામાં જઉં, અનિરુદ્ધને પલંગની સાથે ઉપાડી ના લાવું, મારું નામ ચિત્રલેખા નહીં. ત્યારથી આવ્યું છે, ત્યારથી. અને હવે તો પાછું થોડું બદલાયું. પેલા કરતા બદલાયું. હવે થોડું બદલાયું. પેલા ભાઈઓ લઈ જતા હતા, હવે અચ્છા વાતો કરે. મારી દીકરી એટલી બધી હોશિયાર, પેલું શોધવું નથી પડ્યું, એની જાતે જ શોધીને લઈ ગઈ.